આ છે ક્રિમિનલના સગા. સૌથી પહેલા તો તમે મારા કાકાને ક્રિમિનલ કહેવાનું બંધ કરો ઇન્સ્પેક્ટર સાહેબ. એમના પર હજી ગુનો પુરવાર નથી થયો. ઓ મિસ્ટર, આ પોલીસ સ્ટેશન છે. મારે કોને શું કહેવું ને શું ના કહેવું ને એની મને ખબર પડે છે. કંકુ, કાકા પોતે જ કહે છે ને કે એ તો દિયાને બચાવવા ગયા હતા, પણ હવે આપણે આ સાબિત નથી કરી શકવાના. આ વાત સાબિત કરવી બહુ અઘરી છે, કારણ કે દિયા પોતે જ કહી રહી છે કે કાકા ગુનેગાર છે. કંકુ, એ તારો પણ ઉપયોગ કરી રહી છે. એને એમ જોઈએ છે કે તું જ્યારે પણ પોલીસ પાસે જાય ત્યારે એમને એમ કહે કે તું ત્યાં પહોંચી ત્યારે કાકા ઓલરેડી ત્યાં હતા અને એમના હાથમાં દિયાના ફાટેલા કપડાં હતા. હા તો એ સાચું છે ના નશે. પણ કંકુ, હાથમાં ફાટેલા કપડાં હોવાથી એ સાબિત નથી થતું ને કે કાકા દોષી છે. અને આ વાત પોલીસ નથી સમજવાની, કારણ કે એ દિયાની જ વાત પર વિશ્વાસ કરે છે. જો કંકુ, આ વાતમાં, આ સિચ્યુએશનમાં જો આપણે કાકાને નિર્દોષ સાબિત કરવા હોય કે એમને છોડાવવા હોય તો એક જ રસ્તો છે. તારી માવડીની સાક્ષીએ સત્યનો સાથ આપજો. જે મેં મારી સગી આંખે જોયું એ ખોટું તો ન જ હોય. એક સ્ત્રી સાથે આટલું ખરાબ કે થવું, પણ હકીકત શું છે, સાચું શું છે? કાકા જ રાક્ષસ છે કે પછી કાકાએ સાચે એને બચાવવા ગયા ને પછી ફસાઈ ગયા? મેં કંઈ નથી કર્યું. સાચે મેં કંઈ નથી કર્યું. હું સપનામાં પણ આવું ના વિચારી શકું. તો એ મને એટલો બદનામ કર્યો. કાકા, હું મારી નજરમાંથી હું જ પડી ગયો. ભૂપેન્દ્રભાઈ, અમને બધાને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. આ મોઢું કેમ ફેરવી લીધું તમે? મારી આંખમાં આંખ નાખીને જો ભૂપેન્દ્રભાઈ, દેર તો દીકરો કહેવાય અને મારા આ દીકરાને હું સૌથી વધારે ઓળખું છું. તમે ચિંતા નહીં કરો, કંઈ નહીં થાય. માની સાથે આંખ નહીં મેળવો ભૂપેન્દ્રભાઈ. કઈ રીતે આંખ મેળવું ભાભી? મેં કાંઈ નથી કર્યું તોય બદનામ થઈ ગયો. મને મારી નજરમાંથી જ પાડી નાખ્યો. તમને ખબર છે, શ્રીના પપ્પા હંમેશા કહેતા હતા કે મારો ગોપી લક્ષ્મણ છે. જે રીતે સીતામાનું ચરિત્ર પવિત્ર અને મજબૂત હતું, એ જ રીતે લક્ષ્મણનું ચરિત્ર પણ પવિત્ર અને મજબૂત હતું. તમે ચિંતા નહીં કરો, આ તો બરાબર થઈ જશે. ભાભી, તમારા લક્ષ્મણને સુપર્ણખાએ બદનામ કરી નાખ્યો. હવે આ જ લક્ષ્મણે સુર્પણખાનું નાક કાપવાનું છે, સત્ય બહાર લાવવાનું છે, અને ત્યાં સુધી હિંમત નથી હારવાની. માવડીને પ્રાર્થના કરો ત્યાં સુધી હિંમત ટકી રહે, નહીતર હું જાતે પોતે જ મારો શ્વાસ. બસ, તમને મારા સમજો, જો આગળ કંઈ પણ બોલ્યા તો. ભૂપેન્દ્રભાઈ, ધીરજ રાખો. કંકુ બહુ ત્યાં હતા ને, એમણે બધું જોયું છે. એ હમણાં આવીને સાહેબને બધી વાત કરી દેશે એટલે બધું ક્લિયર થઈ જશે. બધું ક્લિયર થઈ જશે, તમને કંઈ નહીં થાય. કંકુ એકની જ સાક્ષી છે ભાભી. એ ત્યારે આઘાતમાં હતી ને એટલે કંઈ બોલી ન શકી, પણ હવે એ અહીંયા આવશે ને, બધું સાચે સાચું કહી દેશે, પછી હું અહીંયાથી બહાર નીકળી જઈશ. બસ કંકુ જલ્દી આવે. ચાલો ચાલો, ટાઈમ પૂરો થયો. જો કંકુ, પોલીસ કે બીજું કોઈ પણ સાચું સરખી રીતે સ્વીકારવાનું નથી જ. એટલે તું પોલીસને જઈને ચોખ્ખું એમ કહી દે છે કે કાકા ત્યાં નહોતા. પહેલા તું ત્યાં પહોંચી અને એના પછી કાકા આવ્યા હતા. નશેટ, એ ખોટું છે. કંકુ, મને ખબર છે એ ખોટું છે. હું તને જુઠ્ઠું બોલવા માટે કહી રહ્યો છું, પણ કોઈને નિર્દોષ સાબિત કરવા, અન્યાયને રોકવા આપણે જો જુઠ્ઠું બોલીએ તો એ પાપ નથી. કંકુ, તું જ વિચાર, તું એક જ સાક્ષી છે આખા કેસની. તું જો પોલીસને જઈને એમ કહી દેશે ને
કે કાકા ત્યાં નહોતા તો એ લોકોએ તારી વાત માનવી પડશે અને આખી વાત ત્યાં જ પૂરી થઈ જશે. કાકા છૂટી જશે, બચી જશે. તારા શબ્દો પર કાકાની આબરૂ અને એમની આખી જિંદગી નિર્ભર છે. એ જ કાકાની જિંદગી જે તને દીકરી માને છે, જે તને દીકરીની જેમ રાખે છે. કંકુ, એક બાજુએ કાકા છે, નાના શેઠ છે, એમનો વિશ્વાસ છે, ને બીજી બાજુએ એક છોકરી સાથે થયેલું ખોટું ને ખરાબ કામ છે. એને આપેલું વચન છે, સત્ય છે. ભાવડી, આ તે કેવું ધર્મ સંકટ. હવે આપણે જઈએ. આ શ્રી અને કંકુ ક્યાં અટવાયા? કંકુ જલ્દી આવે એટલે હું બહાર નીકળું. ગૌરાંગ, તારી શ્રી સાથે કઈ વાત થઈ? ક્યારે આવશે એ લોકો? મમ્મી રસ્તામાં જ છે, આવે છે. કંકુ બહુ, તમે સૌથી પહેલા મારી સાથે આવો અને ઇન્સ્પેક્ટર સાહેબ સાથે વાત કરી લો. તમે જે જોયું ને એ બધું કહી દો એમને. બા, મેં જોયું તો કે કાકાના હાથમાં દિયાના કપડાં હતા. ના કંકુ, તું ત્યાં પહોંચી ત્યારે કાકા ત્યાં નહોતા. તું ત્યાં પહોંચી એના પછી જ કાકા ત્યાં આવ્યા છે, બરાબર? ચાલ કંકુ, આપણે પહેલા જઈને સ્ટેટમેન્ટ આપી દઈએ એટલે કાકા છૂટી જાય. ચાલ ચાલ કંકુ, જલ્દી ચાલ. ચાલ કંકુ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ કંકુ છે મારી વાઈફ દિયા, કેસની આઈ વિટનેસ. દિયા સાથે જે કાંઈ પણ બન્યું હતું એના પછી જ કંકુ ત્યાં આવી હતી. હા, હું એમને મળ્યો હતો ત્યાં આગળ. એ બેન ત્યાં હતા. અરે, દિયાએ પણ મને કહ્યું હતું કે ત્યાં આગળ સૌથી પહેલા કંકુ જ પહોંચી હતી. એ સમયે એની હાલત નહોતી સ્ટેટમેન્ટ આપવાની. અત્યારે એ સ્ટેટમેન્ટ આપવા માંગે છે. તો એના સ્ટેટમેન્ટથી એ પુરવાર થશે કે કાકા નિર્દોષ છે. એટલે તમે સ્ટેટમેન્ટ લો અને વાત બતાવો. જુઓ મિસ્ટર, હવે વિક્ટિમ પોતે જ કહે છે કે એની સાથે શું શું થયું છે, તો પછી આ બેનના સ્ટેટમેન્ટથી કોઈ ફેર નહીં પડે. વિક્ટિમ ખોટું પણ તો બોલી શકતી હોય ને ઇન્સ્પેક્ટર? લો બોલો, કોઈ છોકરી આવું ખોટું બોલે કે મારી ઉપર બળજબરી થઈ છે? ઠીક છે, મેં માની લીધું કે ખોટું નહીં બોલે, પણ એ છોકરી જે વ્યક્તિનું નામ લઈ રહી છે એમાં તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે ને. અને આટલો મોટો આરોપ લગાવવા પહેલા તમારે તપાસ કરવી જોઈએ ઇન્સ્પેક્ટર. તપાસ કરી જ છે. દિયાએ અમને એવા કેટલાય વિડીયો બતાવ્યા છે જેમાં તમારા ક્રિમિનલ કાકા ભૂપેન્દ્ર જોશી દિયાની સાથે હતા. એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે તમારા ક્રિમિનલ કાકા દિયાને ખોટી રીતે એની નજીક જઈને ખોટી રીતે અડવાની. માઇન્ડ યોર લેંગ્વેજ ઇન્સ્પેક્ટર. આ પોલીસ સ્ટેશન છે, તારું ઘર નથી. અહીંયા ઊંચો અવાજ કરવાનો અર્થ એ થાય છે કે સીધા જેલની પાછળ તમારા ક્રિમિનલ કાકા સાથે. સમજ્યા? હું તમને કહી રહ્યો છું. ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારા દીકરા વતી માફી માંગુ છું. માફ કરી દો. શ્રી, તમને તો ખબર છે કે અત્યારે અમારા બધાની માનસિક હાલત કેવી છે. માફ કરી દો. ઠીક છે, પણ આવું હવે બીજી વાર ના થવું જોઈએ. હવે હોસ્પિટલમાંથી દિયાનો મેડિકલ રિપોર્ટ આવી જશે ને પછી જ તપાસ આગળ વધશે. તમે કંકુનું સ્ટેટમેન્ટ શું કામ નથી લેતા? કે પછી કોઈ સેટિંગ? ઓ બેન, આ તમારા દીકરાને સમજાવો ને. એક સરકારી કર્મચારી ઉપર ખોટા આક્ષેપો મૂકે છે. સમજાવો એને. શ્રી, શાંત થઈ જા બેટા. સોરી ઇન્સ્પેક્ટર. મમ્મી, હું ખાલી એટલું કહેવા માંગુ છું, જો કંકુ સ્ટેટમેન્ટ આપવા માંગતી હોય તો તમે એનું સ્ટેટમેન્ટ શું કામ નથી લઈ રહ્યા? સ્ટેટમેન્ટ લખાવું છે ને તમારે? સ્ટેટમેન્ટ લખાવું છે ને? લો, લખાવો સ્ટેટમેન્ટ. ચલો. તમે લોકો ગુનેગારને છાવરવા માંગો છો, છોડાવવા માંગો છો ને? કઈ વાંધો નહીં, લખાવો સ્ટેટમેન્ટ. તમે ઘરેથી સ્ટેટમેન્ટ તૈયાર કરીને જ આવ્યા હશો ને? બોલો બેન, શું લખવાનું છે? બોલો, શું નામ લખું તમારું? કંકુ શ્રી જોશી.
બોલો બેન બોલો, એ સમયે શું થયું હતું? પ્રિયા પ્લીઝ ચા પી લે એટલે તને સારું લાગશે. જો હવે છે ને આપણે બધાએ રિલેક્સ માઇન્ડ સાથે આ બધામાંથી બહાર આવવાનું છે, એટલે પ્લીઝ ચા પી લે. હાય બાપા, મને તો શાંત થવાની બહુ એટલે બહુ જ જરૂર છે. આ મમ્મી ઘર વેચવા સુધી પહોંચી ગયા છે. એ ભાભી, આ મમ્મી ઘરે વેચી નાખશે તો પછી આપણે જાશું ક્યાં? હે કાકાને ભેગા લોકઅપમાં? જ્યોતિ, જરાક શાંતિ રાખ. તું છે ને સમજવાની કોશિશ કર કે મમ્મીએ શું કહ્યું તું. જરૂર પડશે તો જ. અત્યારે તું ચા પી. ને આપણે એવી નોબત જ નહીં આવવા દઈએ. રાઈટ. એની પહેલાં જ આપણે કાકાને છોડાવી લઈશું. અને એના માટે તો એક જ રસ્તો છે, કંકુનું સ્ટેટમેન્ટ. કંકુ એકવાર સ્ટેટમેન્ટ આપે એટલે આ વાત ત્યાં જ પૂરી થઈ જશે. હા, આ તો સાવ સહેલું જ છે. અને કાકાની વાત છે એટલે કંકુડી આમ સટાસટી બધું બોલી નાખશે. બરાબર છે. રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓ ગોડ, એક આધેડ ઉંમરના આ કાકાના ન્યૂઝ વાયરલ થઈ ગયા. યુવતી ઉપર બળજબરી. હે? અને એ આરોપીનું નામ છે ઉપેન્દ્ર જોશી. વિડીયો પણ છે કે કાકાએ દિયાને લાફો માર્યો હતો. બાપા લે ભાઈ, આ તો આખું જોશી પરિવાર હવે વાયરલ થઈ ગયું છે. આ કાકાને લીધે તો નાક કપાણું. એટલે જ્યાં સુધી સાચી વાત બહાર નથી આવતી ત્યાં સુધી તો કપાણું ને બાપા. આ શું? મને મારા કોલેજના ગ્રુપમાંથી કાઢી મૂકી. મારા ફ્રેન્ડ્સનો મેસેજ પણ આવે છે. પ્રિયા, શું થયું? શું આવે છે મેસેજ? તું રડી છે શું કામ? બોલ તો ખરી, શું થયું? બધા કહે છે કે આવા માણસને અક્કલ કેવી રીતે કહી શકે છે. કહે છે કે આવા માણસની સાથે રહેવાય જ નહીં. તમે બધા નીકળી જાઓ. દિયાળીને તો કીડા પડે, ક્યાંય મોઢું દેખાડવાના લાયક નો રાખ્યા. મને લાગે છે કે આની બરાબર તપાસ થવી જોઈએ. જો તપાસ થશે ને તો જ દિયાનો ભાંડો ફૂટશે અને તો જ ખબર પડશે કે એ આ ખોટું શું કામ બોલી રહી છે. મિલા, તું તો દિયાને પહેલેથી ઓળખે છે ને? એ કેવી છોકરી છે? ફેમસ થવાના મો અભરખા હોય એવી જ છે ને? હે ને? હા જ્યોતિ ભાભી, પણ કોઈ છોકરી ફેમસ થવા માટે આવું પગલું થોડી ભરે. આજકાલની છોકરીઓનો કોઈ ભરોસો નથી, ક્યારે શું કરે ને ખબર ન પડે. હા ભાભી, ફોલોઅર્સ માટે છે ને કોઈ પણ હોદ સુધી જતી રહેતી હોય છે. જુઓ, એ તો મને નથી ખબર, પણ કંકુબેનને બધી ખબર છે એટલે વાંધો નહીં આવે. અરે ઈ તો પ્રોબ્લેમ છે. આ કંકુડી છે ને એ સત્યનું લટકણિયું છે. એનું સત્યનું પૂછડું મેલશે નહીં ને દિયાળી છે ને એનો લાભ લઈ જશે. જો એવું હશે ને જ્યોતિ, તો આ વખતે કંકુનું સત્ય ન્યાય નહીં પણ અન્યાય કરશે, અને એ પણ એમની સાથે જેમણે એને અત્યાર સુધી દીકરીની જેમ ડગલે ને પગલે સાથ આપ્યો છે. આ છે ક્રિમિનલના સગા. સૌથી પહેલા તો તમે મારા કાકાને ક્રિમિનલ કહેવાનું બંધ કરો ઇન્સ્પેક્ટર સાહેબ. એમના પર હજી ગુનો પુરવાર નથી થયો. ઓ મિસ્ટર, આ પોલીસ સ્ટેશન છે. મારે કોને શું કહેવું ને શું ના કહેવું ને
એની મને ખબર પડે છે. એટલે તમારે જે કાંઈ પણ દલીલ કરવી હોય ને કોર્ટમાં જઈને કરજો. કંકુના સ્ટેટમેન્ટ પછી કોર્ટમાં જવાની જરૂર નહીં પડે ઇન્સ્પેક્ટર, અને તમારે મારા કાકાને માનભેર છોડવા પડશે. એમ તો પણ બોલો ને બેન, શું લખવાનું છે આમાં? કંકુ, તું બસ ખાલી એ બોલ છે અને એ જ લખાવ જાય જે મેં તને કહ્યું છે. ઠીક છે? સાહેબ, સ્ટોપ ઇન્સ્પેક્ટર, સ્ટોપ ઇન્સ્પેક્ટર. આ રહ્યા પેપર્સ. હવે જે પણ સ્ટેટમેન્ટ લેવાશે સીધા કોર્ટમાં લેવાશે. મારી ક્લાયન્ટ દિયાની સેફટી અને પ્રોટેક્શન માટે મેં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એપ્લિકેશન આપી છે, કારણ કે આ મિસ્ટર શ્રી જોશી થોડી વાર પહેલા મારા ક્લાયન્ટને ધમકાવવા અને પોતાના કાકાનું નામ કેસમાંથી પાછું ખેંચાવવા હોસ્પિટલ આવ્યા હતા. ઓહ, તો તમે હોસ્પિટલ ગયા હતા? એ તો તમે મને કહ્યું જ નહીં. આ ઉપરથી એ સાબિત થાય છે કે ખાલી કાકા જ નહીં પણ એમના ભત્રીજાઓ પણ ક્રિમિનલ માઇન્ડસેટના છે. હું તમને કહી રહ્યો છું. નાનાજી, કંકુ, મારી દીકરી દિયાને તારા પર ખૂબ આશા હતી કે તું એને ન્યાય અપાવીશ, પણ તું તો તારા આરોપી કાકાને છોડાવવા માટે અહીંયા આવી ગઈ. સારું થયું અમે સમયસર આવી ગયા. હવે તમને સમજાય છે કે હું અહીંયા આવવા માટે શા માટે ઉતાવળ કરી રહી હતી? કારણ કે મને આ છોકરી પર લેશ માત્રનો ભરોસો નહોતો, અને આ કંકુ ખોટા સ્ટેટમેન્ટ આપીને એના કાકાને છોડાવી લેવાની હતી. મેડમ, હવે એવું નહીં થાય. કંકુ, તું હવે કોર્ટમાં ઊભી રહીશ, ભગવદ્ ગીતા પર હાથ રાખીને સોગંદ ખાઈશ. પછી હું જોઈશ કે તું મારી દિયા સાથે અન્યાય કરે છે કે પોતાનો ધર્મ બચાવે છે. અને હા ઇન્સ્પેક્ટર, હવે તમારે નક્કી કરવાનું છે કે કોર્ટનો અનાદર કરીને આ છોકરીના ખોટા સ્ટેટમેન્ટ પર આરોપીને છોડવાનો છે કે પછી કોર્ટ અને કાયદાનું પાલન કરવું છે. ના ના, મારે તો કોર્ટના આદેશનું પાલન કરવું જ પડે ને. જોયું કંકુ, હવે તું શું, આખી દુનિયા પણ આવશે ને તો તારા કાકાને આ પાપની સજામાંથી કોઈ નહીં છોડાવી શકે. કોર્ટમાં મળીએ. જોયું કંકુ, જે છોકરીને તમે ઓછાવા ના કર્યા એ છોકરીએ શું કર્યું? જો તમે દિયાનો પક્ષ ન લીધો હોત ને તો આજે આ વખત આવ્યો જ ન હોત. આ બધું તમારા પાપે. ભૂપેન્દ્ર જોશી, ભૂપેન્દ્ર જોશી, ભૂપેન્દ્ર જોશી, હજુ ભૂપેન્દ્ર જોશી, હજુ ભૂપેન્દ્ર જોશી, ભૂપેન્દ્ર જોશી. આ દિયા પર મને એટલી ખીજ ચડે છે ને, મન થાય છે અત્યારે ને અત્યારે જઈને એને સીધી કરી નાખો. કાકા સાથે આવું કેવી રીતે કરી શકે છે? કાકાને કેવી રીતે ફસાવી શકે? કાકા ચોખ્ખું કહી રહ્યા છે કે એને બચાવવા ગયા હતા તો પણ કાકાને ફસાવી દીધા એણે, અને એ પણ આવા ગંભીર આરોપમાં. કંકુ જો એ સમયે તેવું કહી દીધું હોત ને કે કાકાએ કંઈ નથી કર્યું, કાકા ત્યાં નહોતા, તો આજે આ વાત પૂરી થઈ ગઈ હોત, બધું આરામથી પતી ગયું હોત. મેં ખરેખર એવું નહોતું વિચાર્યું કે તારાથી આવી ભૂલ થઈ શકે છે કંકુ. તે બહુ મોટી ભૂલ કરી નાખી છે. કંકુ, કંકુ, તું જરાય ચિંતા નહીં કર, બધું બરાબર થઈ જશે. હા, આપણે કાકાને છોડાવી લઈશું.
આવી હાલતમાં તારે સ્ટ્રેસ નથી લેવાનો. બસ દિયાએ જે કરવું હોય એ કરવા દે, અને જે રમત રમી હોય એ રમવા દે, પણ તું સ્ટ્રેસ નહીં લેતી પ્લીઝ. આપણે બધું બરાબર કરી દઈશું, ઠીક છે? ચિંતા નહીં કરતી. ચાલ કંકુ, તને દવા આપી દઉં. ચાલ હવે તું આરામ કર.